આજ તો મારા એક ભાઈબંધે મને એક સવાલ પૂછ્યો ને એવું કીધું કે જો આ સવાલનો જવાબ તું સાચો આપી દઈશ ને તો આ 10,000 રૂપિયા તારા. તે મેં તો સવાલનો જવાબ આવડતો તો તોય ના આપ્યો. તે ચમ ના આપ્યો પડે? અલી એને ભોડી એવું પૂછ્યું તું કે આ દુનિયાનો સૌથી ખતરનાક બૈરું કોણ છે? તે તમે શું કીધું? તે તારું નામ થોડું આલું, મેં તો 10,000 જવા દીધા. કેવા હો તમે? હા તે પણ શું કહું તાણે કે સાચો જવાબ આલ દઉં? જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બેટા. સાસુમાં, આ તમારી જે સોડી છે ને એમાં 1000 ખામીઓ છે ફોડો. ખબર હે બેટા, એટલે જ તો એને હારો છોકરો ના મળ્યો. હા સાવ તો કોઈના પર ભરોસો કરવા જેવો જ નહીં રહ્યો. ચમ? આ બાજુવાળા રે ને હા. એમના ઘરમાં ચોરી ના થાય ને એટલા માટે એ 15,000 નો કૂતરો લાયા. હા તો કોખે ને એમનો કૂતરો જ ચોરી ગયો. હવે તમને એક વાત પૂછું, ખુશ. તમારો આ જન્મ પૂરો થાય પછી તમે શું કરશો? જો આ જન્મ પૂરો થાય ને પછી ઉપર જાઉં ને એટલે આગલા 100 જન્મ કેન્સલ જ કરાવી નાખવાના. ચમ? જો આવા નવા બૈરા મળતા હોય તો જન્મ લઈને શું કરવાનું અહીં? પારુલ ચમ આમ દોઢી હેડે? હવે તમને ખબર નહીં, તમારા આખા ઘરની જવાબદારી મારા આ ખપા ઉપર છે. તને ખબર હે જેટલા પણ લોકો પરેશાન છે ને એ પોતાના બૈરાથી જ પરેશાન છે. બીજાના બૈરા બધાને સારા લાગે. હવે એવું ચઈ ના હોય, તમે એકલા જ જેવા હો. આ તમારા ભાઈબંધો તો એમના બૈરાના કેટલા વખાણ કરતા એ હોય. તો ભાગી રે, હા મેં બૈરું બેઠું હોય વખાણ જ કરવા પડે ને. બાકી મને પૂછ મારી જોડે બેઠા એટલે કેવું કે ત્રાકી ગયો હોય, કંટાળી ગયા નકર તો ના ભણ્યા હોત તો હારા. હા ત્યારે મારા હવે જઈએ ડોક્ટર જોડે. શું કીધું ડોક્ટરે તમને? ડોક્ટરે એવું કીધું કે મારા પગની સર્જરી કરાવવી પડશે. હાય હાય, ભલે તમ તાર 1,000 ખર્ચો થાય કે 3,000 થાય કે 5,000 થાય, તમ તારે 2-5 માં ના થાય. ડોક્ટરે કીધું કે 10,000 ખર્ચો થાય ને તમ તાર તોય તમે ચિંતા ના કરશો. 10,000 નહીં 10 લાખ રૂપિયા થશે એવું કીધું. 10 લાખ રૂપિયા? હા. હાય ભાવેશ, હું તમને શું કહું, લોકોને એને પગ ના હોય ને તોય આખી જિંદગી કાઢ નાખતા હોય, અને સાપને તો પગ જ ચા હોય તોય નહીં આખી જિંદગી કાઢતો આડી, અને હેને તમાર તો એક પગ તો હે ને એક પગ કપાઈ નાખવાનો, એમાં શું વાંધો હે? અલી તું મારું હારું વિચાર ખરાબ. તો પણ આટલો બધો ખર્ચો તો જો તમે. પપ્પા, તમે તો મહાન હો. ચમ બેટા, મેં એવું શું કર્યું? મારો જન્મ થયો 17 વર્ષ થયા તોય મારી મમ્મી મારાથી સહન નહીં થતી, અને તમે તો 21 વર્ષથી સહન કરો હો. બસ તમે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ વાપર કરો ને, જો મને ખબર પડી ને કે તમારું ચઈ લફરું ચાલે છે તો તમારા ટાંગા તોડીને હાથમાં આપી દઈશ. પણ એવું કદાચ થશે જ નહીં, ચમ? કારણ કે હું તને ખબર જ નહીં પડવા દઉં.